વડોદરાની વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું 6200 કરોડનું બજેટ રજૂ થયું છે. પાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી. સ્થાયી સમિતિ દ્વારા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. સુધારા વધારા સાથે 6219 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિએ આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પર ભાર મૂક્યો છે. 1 માર્ચથી શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવામાં આવશે. તળાવોનું ગેર ફાઉન્ડેશન સર્વે કરશે. રોડ પર ભરાતા શાક માર્કેટ માટે પ્લોટ ફાળવવામાં આવશે, જેમાં 56 પૈકી 22 કાંસને પહોળી કરવામાં આવશે. પાણી પૂરતી માત્રામાં છે. કદાચ ગુજરાતનું સૌથી વધુ પાણી આપતું શહેર છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થામાં લીકેજીસ હોવાના લીધે આ લીકેજીસ ક્યોર થાય એ માટે વહેલી તકે કાર્યવાહી કરવી, યોગ્ય કાર્યવાહી કરવી. સ્કાડા ફેઝ 1 અને ફેઝ 2ના પ્રોજેક્ટો અમલમાં છે, તો સોર્સથી કેટલું પાણી ખેંચવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશનથી નેટવર્કમાં કેટલું પાણી જાય છે, આ બંને ડેટા રોજે રોજ આવે અને રોજે રોજ અધિકારીઓને મળે અને એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ઇલીગલ કનેક્શનો હોય તો એને દૂર કરવામાં આવે. લોકો મોટરો મૂકતા હોય તો એની પર પણ કડક કાર્યવાહી થાય. ચારે ઝોનમાં ખોખો એક ભારતીય રમત છે, તો ખોખોની સાથે અન્ય ભારતીય રમતોને પ્રોત્સાહન મળે. ખાસ કરીને ખોખો ઓલિમ્પિકમાં સમાવેશ થવાની શક્યતા છે, તો વડોદરાના ચારે ઝોનમાં ખોખો માટેની ટર્ફ વિકેટ બને અને અન્ય ભારતીય રમતગમતને પ્રોત્સાહન મળે એ માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં જે અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના એનિમલ થાય છે, એટલે ઇનશોર્ટ વડોદરાના ફ્લોરા અને ફોનાને એક્ઝિબિટ કરવા માટે એક ઇકો પાર્કનું આયોજન કરવામાં આવે, જેથી કરી અને બાળકોને, યુવાનોને નોલેજ પણ મળે કે બોટોનિકલ નામ ખબર પડે, અલગ અલગ પ્રજાતિઓ ખબર પડે અને જે એન્ડેન્જર પ્રજાતિઓ છે એ માટેના પણ જે કોઈ સલાહ સૂચન હશે એ પણ આપવામાં આવશે. ત્યાં આગળ ડિજિટલ માધ્યમથી બારકોડથી તમામ એનિમલ અને પ્લાન્ટની માહિતી મળે એ પ્રકારનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. શહેરમાં જળસંચયને પ્રોત્સાહન આપવા માટે ચારે ચાર ઝોનમાં એક ખંભાતી કૂવાનું આયોજન કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. પાણી પૂરતી માત્રામાં છે. કદાચ ગુજરાતનું સૌથી વધુ પાણી આપતું શહેર છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થામાં લીકેજીસ હોવાના લીધે આ લીકેજીસ ક્યોર થાય એ માટે વહેલી તકે કાર્યવાહી કરવી, યોગ્ય કાર્યવાહી કરવી. સ્કાડા ફેઝ 1 અને ફેઝ 2ના પ્રોજેક્ટો અમલમાં છે, તો સોર્સથી કેટલું પાણી